કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે કોલકાતામાં કેન્દ્રીય વિજ્ઞાન ફોરેન્સિક લેબોરેટરીનું કરશે ઉદ્ઘાટન. વિશેષ સંગઠનાત્મક બેઠક સહિત અન્ય કાર્યક્રમોમાં લેશે ભાગ. પાકિસ્તાનના આતંકી ચહેરાને વિશ્વ સમક્ષ ખુલ્લો પાડવા ભારતનું મિશન યથાવત. ઇથોપિયાએ ગણાવી ભારત સાથે એકજૂટતા. લંડન અને મેડ્રિડમાં પણ પ્રતિનિધિમંડળને મળ્યું સમર્થન. દેશમાં ફરી માથું ઉંચકી રહેલા કોરોના અંગે એઇમ્સના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર ગુલેરિયાનું નિવેદન. કહ્યું, કોરોનાથી ડરવાની જરૂર નહીં, પરંતુ સતર્કતા રાખવી જરૂરી. હાર્ટના દર્દીઓ અને હાઈ રિસ્ક ગ્રુપના લોકોએ સાવધાની રાખવાની જરૂર. દેશના 5 સરહદી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓપરેશન શિલ્ડ હેઠળ યોજાઈ મોકડ્રીલ. જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં કરાયું મોકડ્રીલનું આયોજન. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશો પર સુરક્ષા વ્યવસ્થાનું કરાયું પરીક્ષણ. રાજ્યના 18 જિલ્લામાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત યોજાઈ મોકડ્રીલ. અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગરમાં કરાયું મોકડ્રીલનું આયોજન. એનડીઆરએફ, સેના, સિવિલ ડિફેન્સ, ફાયર વિભાગના જવાનો જોડાયા મોકડ્રીલમાં. વાવ, સુઈગામ સહિત આસપાસના ગામમાં સાયરન વગાડીને કરાયું બ્લેકઆઉટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે સુરેન્દ્રનગરમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના ₹696.25 કરોડના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. મુખ્યમંત્રીએ કહ્યું, સુજલામ સુફલામ યોજના અંતર્ગત હવે છેવાડાના ગામ સુધી પહોંચ્યું છે પાણી. પૂર્વોત્તર ભારતમાં વરસી રહેલા સતત વરસાદને કારણે માનવ જીવન પર માઠી અસર. આસામમાં અત્યાર સુધીમાં 3 લોકોનું મોત. સિક્કિમમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની સ્થિતિ. સમગ્ર પૂર્વોત્તરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર. ગુજરાતમાં પણ 6 જૂન સુધી વરસાદની આગાહી. થાઈલેન્ડની ઓપલ સુચાતા જુઆંગશ્રી બની મિસ વર્લ્ડ 2025. ભારતની નંદિની ગુપ્તા ટોપ 20માં રહી. નંદિની અંતિમ રાઉન્ડમાં સ્થાન ન મેળવી શકાતા ભારતીય ચાહકો થયા નિરાશ. અને આઈપીએલમાં આજે પંજાબ અને મુંબઈ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ. આજની વિજેતા ટીમ 3 જૂને રમાનારી ફાઇનલમાં આરસીબી સામે ટકરાશે.